દારૂબંધી છે, પરંતુ સરકારના કાગળોમાં. બાકી તો જ્યારે જોઈએ ત્યારે દારૂ મળી જ જાય છે. અંગ્રેજી માંગો તો અંગ્રેજી, દેશી માંગો તો દેશી. આ કડવું સત્ય છે, સૌ કોઈ જાણે છે. કેટલાક બની બેઠેલા નેતાઓ પહેલા ખૂબ દારૂનો વિરોધ કરતા, જનતા રેડ પણ કરતા, પરંતુ ખુરશી મળી ગઈ એટલે બેસી ગયા છે. પરંતુ હવે ધીમે ધીમે જનતા સ્વયંભૂ જાગી રહી છે. આજે આવા જે ગામની વાત કરવી છે, જે ગામના લોકોએ સાથે મળીને ગામમાં દારૂબંધીનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, ગામમાં દારૂબંધી લાગતાની સાથે સાથે કોઈ દારૂ પીએ કે વેચે તો 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કયા ગામે યુવા પેઢીને વ્યસનથી બચાવવા નિર્ણય લીધો છે, આવો જોઈએ. 14/6/2025 ના રોજ ધનાણા મુકામે તમામ ગામના નાના મોટા વડીલો તથા પાણી પીતી વસ્તી તમામે તમામ શંકર ભગવાનના મંદિરમાં ભેગા મળીને આજ રોજ દારૂની સખત બંધી કરેલી છે. કોઈ પણ વ્યક્તિએ ગામની અંદર દારૂનો વેપાર કરવો નહીં, બહાર ગામથી લાવીને વેચવો નહીં, અને કોઈ પણ સોના સપનો લાવીને વેચશે તો તમામ ગ્રામજનો ભેગા મળી અને કાયદેસરની કાર્યવાહી કરશે. સાંભળી લીધું ને? હવે વડીલો જાગી ગયા છે, એટલે દારૂડિયાઓ સુધરી જજો. બનાસકાંઠાના ધનાણા ગામમાં દારૂ લઈને ઉતરતા નહીં અને ગામના કોઈ છોકરાને દારૂના રવાડે ચડાવતા નહીં. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું સેવન ખૂબ વધ્યું છે. હવે તો યુવા પેઢી દારૂના રવાડે ચડી રહી છે અને નશામાં પોતાનું જીવન બરબાદ કરી રહી છે. તેવામાં સરહદી વિસ્તાર સુઈગામના ધનાણા ગામના લોકોએ પોતાના ગામનું અનોખું બંધારણ બનાવ્યું, જેમાં ગામમાં દારૂબંધી લાદી છે અને પીનાર અને વેચનાર સામે 2 લાખ દંડ સાથે કાર્યવાહી કરવામાં આવશે. ગામ લોકોએ સ્વીકાર્યો છે કે ગામની અંદર દારૂ વેચાણ થતું હતું અને યુવા ધન ખોરવાતું હતું. દારૂના વેચાણથી, દારૂ પીવાવાળાથી ગામની અંદર ઝઘડા, ટંટા અને મતભેદ થતા હતા. આ બધું ગામ લોકોને નજરે દેખતા કે આ બંધારણ કરેલ હતું ને છૂટું કર્યું, એનાથી ગામને ખૂબ જ નુકસાન થાય છે. એટલા માટે ગામ લોકોએ ભેગા મળી શંકર ભગવાનના મંદિરમાં કે કોઈએ દારૂ વેચવો નહીં, બહાર ગામથી લાવીને પણ દારૂનું વેચાણ કરવું નહીં, અને જો આ ગામના બંધારણનું ઉલ્લંઘન કરશે તો એને 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. 50 થી 60 દારૂ બંધી કરી હતી, એટલે અમારે કેટલો ફાયદો છે એ પાસે હવે ભાઈ ચાલુ કર્યો કરું. 2-3 ખબર છે માસી ત્યાં કેટલું નુકસાન કર્યું બાજીને, એટલું કેટલા છોકરા મરી પામ્યા. એનો છોકરો આવડો એ શું કરે છે. ધનાણા ગામમાં 60 વર્ષ પહેલા વડીલોએ દારૂબંધીનો નિર્ણય લીધો હતો અને ત્યારે દારૂ પીનાર અને વેચનારને 500 રૂપિયા દંડ કરવામાં આવતો હતો. પરંતુ સમય સાથે યુવા પેઢી હવે દારૂના રવાડે ચડી ગઈ. કેટલા તત્વોએ નિયમનું ઉલ્લંઘન કર્યું. તેવામાં યુવાનોની જિંદગીને બરબાદ થતી રોકવા માટે ગામના લોકો ફરી શિવ મંદિરમાં ભેગા થયા અને તમામ સમાજના લોકોએ સાથે મળીને દારૂબંધીનો નિર્ણય કર્યો. આ નિર્ણયને ગામના લોકોએ પણ આવકાર્યો, કારણ કે યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની જગ્યાએ નશામાં ડૂબતા જઈ રહ્યા છે. કાલે અમારા શિવ મંદિરની અંદર જે ગ્રામજનો ભેળા થઈને દારૂનો નિર્ણય બંધ કરવાનો જે નિર્ણય લીધો છે ને, એના માટે અમે આખું ગામ સહેમત છો અને બહુ સારું કામ કર્યું છે. અત્યારે યુવા પેઢીઓ જે આગળ ભણવા માટે કે ખર્ચ કરવા માટે છે, એ ખર્ચો અમે છોકરાને ભણવા માટે બધો ખર્ચો દારૂમાં જતો હતો, બરાબર. એના માટે આ બંધનો જે નિર્ણય લીધો અમે બહુ સારો લીધો છે અમને પણ. અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધેલ નથી. તો ગામે અમારે એકતા કરી અને નિર્ણય લીધેલ છે, અને જે કોઈ આનું ઉલ્લંઘન કરી અને પાલન નહીં કરે તો ₹2 લાખનો દંડ છે. અને આજ એક પોટલી વેચશે તો હવારમાં દાડે ઉગે બીજે દિવસે ગોમ ભેગું કરી અને એનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો. શિવના મંદિરમાં સોગન ખાઈ અને 18 આલમે નિર્ણય લીધેલ છે. નશો સૌ કોઈ જાણે છે કે તે માણસનો દુશ્મન છે, ખાસ કરીને યુવા પેઢીનો, જે દારૂ, ડ્રગ્સના રવાડે ચડી રહી છે અને નશાની લત લાગ્યા પછી પોતાનું જીવન બરબાદ કરી નાખે છે.
ગુનાખોરીના રસ્તે ચડી જાય છે. તેવામાં યુવા પેઢીને નશાથી દૂર રાખવી હોય, તેમનું જીવન બરબાદ થતું બચાવવું હોય તો ધનાણા ગામની જેમ દરેક ગામે આવો પ્રતિબંધ લગાવવો પડશે. અને જો આવું દરેક ગામમાં થયું ને તો ચોક્કસથી દારૂડિયાઓની દુકાનો બંધ થઈ જશે અને સરકારની કાગળ પરની દારૂબંધીની જરૂર ગુજરાતને પડશે જ નહીં. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.